નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 વિષય આસપાસ, પાઠ 11 સુનિતા અવકાશમાં. આજે એમાં આપણે ભાગ 2 જોઈશું. તો બાળ મિત્રો, આપણે આ ભાગ 1માં જોયું કે સુનિતા અવકાશમાં કેવી રીતે પહોંચી, ત્યાં કેવી રીતે રહ્યા, તેના વાળ કેમ ઊભા રહેતા હતા, આ બધું આપણે ભાગ 1માં જોયું. હવે આપણે આગળ ભાગ 2માં જોઈશું. તો કે પૃથ્વીના આ ફોટોગ્રાફને જુઓ. પૃથ્વીનો આ ફોટોગ્રાફ આપેલો છે, આપણે જોવાનો છે, જે અવકાશયાનમાંથી લીધો છે, જેને અવકાશયાનમાંથી લીધો છે. તે ફોટોગ્રાફ પરથી આજે આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી કેવી દેખાય છે. એટલે કે તે ફોટોગ્રાફ પરથી આપણે જાણી શકીએ છીએ કે પૃથ્વી છે એ કેવી દેખાય છે. પરંતુ હજારો વર્ષો પહેલાં લોકો ફક્ત પૃથ્વી કેવી દેખાય છે તે વિશે અનુમાન કરી શકતા હતા. એટલે કે છે કે પરંતુ હજારો વર્ષ પહેલાં લોકો ખાલી ફક્ત પૃથ્વી કેવી દેખાય છે ને તેના વિશે જ અનુમાન કરી શકતા હતા. પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, તે શોધવા વૈજ્ઞાનિકોએ સખત પ્રયાસ કર્યા છે. એટલે કે છે પૃથ્વી કેટલી મોટી છે, તે કેવી રીતે ફરે છે, અને તે શોધવા માટે વૈજ્ઞાનિકોએ ઘણા પ્રયત્નો પણ કર્યા છે. હવે આ ફોટોગ્રાફ્સ જુઓ અને કહો, તમે ભારત જોઈ શકો છો? તો કે ના, હું ભારત જોઈ શકતો નથી. હવે તમે બીજી કોઈ જગ્યા ઓળખી શકો છો? તો કે હા, હું દરિયો ઓળખી શકું છું. દરિયો ક્યાં છે? તો કે પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં દરિયો છે. તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે? હવે તો અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે. ત્યાર પછીનો આપણે જોઈએ કે દરિયો ક્યાં છે. કે પૃથ્વીના ફોટોગ્રાફમાં નીલા ભાગમાં આપણને દરિયો દેખાય છે, એવું આપણને અહીંયા કીધું. હવે ત્યાર પછી તમારા વિચારે ગોળામાં અને આ પૃથ્વીના ફોટોગ્રાફ વચ્ચે કઈ સમાનતા છે, કઈ રીતે તે અલગ છે, તે આપણે કહેવાનું. તો કે ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી કેવી છે, ગોળ એમ દેખાય છે. આ સમાનતા છે. અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફમાં દેશો અને જગ્યાઓ ઓળખવી મુશ્કેલ પડે છે, જ્યારે પૃથ્વીના ગોળામાં દેશોની સરહદો દર્શાવવી હોવાથી સરળતાથી ઓળખી શકાય છે. શું કહે છે કે ગોળામાં અને પૃથ્વીના ફોટોગ્રાફમાં પૃથ્વી ગોળ છે એમ જ ખાલી દેખાય છે. આ સમાનતા આપણને જોવા મળે છે. અલગ શું છે? તો કે અલગ એ છે કે પૃથ્વીના ફોટોગ્રાફ્સના દેશો અને જગ્યાઓ ઓળખવામાં મુશ્કેલી પડે છે, જ્યારે પૃથ્વીના ગોળોમાં દેશની સરહદો દર્શાવેલી હોવાથી આપણને સરળતાથી તેને ઓળખી શકીએ છીએ. હવે સુનિતા જ્યારે અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી હશે? તો કે ના, સુનિતા અવકાશમાંથી પૃથ્વીને જોતી હતી ત્યારે તે પાકિસ્તાન, નેપાળ અને મ્યાનમારને અલગથી ઓળખી શકી નહીં હોય, કારણ કે અવકાશમાંથી પૃથ્વી પરના દેશોની સળંગ જમીન દેખાય છે, પરંતુ તે જમીન કયા દેશની છે તે જાણી ન શકાય. હવે ત્યાર પછી આપે છે તમારી શાળામાં પૃથ્વીનો ગોળો જુઓ અને કહો, તમે ભારત શોધી શકો છો? તો કે હા, પૃથ્વીના ગોળામાં જોઈને હું ગોળામાં ભારતને શોધી શકું છું. ત્યાર પછી તમે કયા કયા દરિયો જોઈ શકો છો? તો કે હું ભારતની દક્ષિણમાં, પૂર્વના અને પશ્ચિમમાં દરિયો જોઈ શકું છું. તમે કયા કયા દેશ જોઈ શકો છો? તો કે હું પૃથ્વીના ગોળામાં ભારત, ચીન, શ્રીલંકા, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, જાપાન વગેરે દેશોને જોઈ શકું છું. તમે થોડા એવા દેશ જોઈ શકો છો જેની સાથે ભારત ક્રિકેટ રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. તમે આવું જોઈ શકો છો? તો કે હા, હું એવા દેશોને પણ જોઈ શકું છું જેની સાથે ભારત ક્રિકેટની રમત રમે છે. ઉદાહરણ તરીકે ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને દક્ષિણ આફ્રિકા. આ ઉપરાંત ન્યૂઝીલેન્ડ, શ્રીલંકા, ઇન્ડોનેશિયા
વગેરે દેશોને પણ હું અહીંયા જોઈ શકું છું. તમે પૃથ્વીના ગોળા પર બીજું શું જોઈ શકો છો? તો કે હું પૃથ્વીના ગોળા પર વિવિધ ખંડો અને દેશો એટલે કે સમુદ્રો, મહાસાગરો, ધ્રુવ પ્રદેશો, અક્ષાંશ અને રેખાંશ વગેરે જોઈ શકું છું. હવે ખુશ્બુ અને ઉમંગ ગોળા પર જુદા જુદા જે દેશો જોઈ રહ્યા છે. ખુશ્બુ અને ઉમંગ છે ગોળાની ઉપર જુદા જુદા દેશ જોઈ રહ્યા છે. તો ખુશ્બુ કે જો ગોળા પર બે દેશો વચ્ચે સરહદો જોવા મળે છે, આવી સરહદો પૃથ્વી પર પણ છે. તો ઉમંગ કહે હોવી જ જોઈએ. આ પુસ્તકમાં ભારતના નકશામાં પણ સરહદો છે. અહીં જો બે રાજ્યો વચ્ચે પણ સરહદ અહીં આપેલી છે. તો ખુશ્બુ કહે જો આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પર જોવા મળે છે? તો કહે છે કે આપણે દિલ્હીથી રાજસ્થાન જઈએ તો શું આપણને આ સરહદો જમીન પરથી આપણને જોવા મળે છે? તો કે હા, તમે જે રાજ્યમાં રહો છો તે શોધીને બતાવવાનું. હવે ત્યાર પછી આપણને ભારતના નકશાને જુઓ અને કહો. તો કે તમે જે રાજ્યમાં રહો છો તે શોધીને બતાવો. તો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું. નકશામાં મેં શોધીને બતાવ્યું છે. તો કે આપણે નકશો આપેલો એમાં બતાવવાનું છે. તમે જે રાજ્યમાં રહો છો તેની પડોશમાં કયા કયા રાજ્યો આવેલા છે? તો કે હું ગુજરાત રાજ્યમાં રહું છું. ગુજરાત રાજ્યની બાજુમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્ય આવેલા છે. તમે બીજા કોઈ રાજ્યમાં ગયા છો? તો કે હા, મારી શાળાના જુદા જુદા પ્રવાસોમાં હું રાજસ્થાન, મહારાષ્ટ્ર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, કાશ્મીર, પંજાબ રાજ્યમાં ગયો છું. ઉમંગ વિચારે છે કે જમીન પર રાજ્યો વચ્ચે સરહદો દોરેલી છે. તમે શું માનો છો? તો કે ના, જમીન પર રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારની સરહદો દોરેલી નથી. તે ફક્ત નકશામાં દર્શાવવામાં આવેલી છે. હવે જ્યારે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તેને તે ખૂબ જ સુંદર લાગી. શું કહે છે કે સુનીતાએ પૃથ્વીને અવકાશમાંથી જોઈ તો તેને ખૂબ જ સુંદર લાગી. તેના મનમાં ઘણા વિચારો આવ્યા. તેણે વર્ણન કર્યું, ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે છે. જુદા જુદા દેશો કોઈ જોઈ ના શકે. એટલે કહે છે કે તેના મનમાં ઘણા વિચારો આવ્યા સુનીતાના, કે તેણે વર્ણન કર્યું કે ખૂબ જ દૂરથી કોઈ માત્ર જમીન અને દરિયો જ ઓળખી શકે, પણ જુદા જુદા દેશો કોઈ જોઈ શકે. દેશોના ભાગલા આપણે પાડ્યા છે. નકશામાં સરહદો આપણે બનાવી છે તે આપણા મગજમાં છે. તો મારી ઈચ્છા છે કે આપણે બધાએ તેના વિશે વિચારવું જોઈએ. હકીકતમાં સરહદો ક્યાં છે તેના વિશે આપણે વિચારવું જોઈએ. હવે ત્યાર પછી આપણને આગળ કહે છે કે આકાશ તરફ જુઓ. હવે અહીંયા આકાશ તરફ આપણને જોવાનું કહે છે. જો ઉમંગ કહે છે તે ચંદ્ર સામે જોતા આંખ બંધ કરે છે અને સિક્કો આગળ ને પાછળ કરે છે. જુઓ, હું ચંદ્રને સિક્કા પાછળ સંતાડી શકું છું. ખુશ્બુ કહે વાહ, આટલા મોટા ચંદ્રને આટલા નાના સિક્કાથી સંતાડી દેવો અનુમાન કરવાનું છે. તમારે અનુમાન કરો એમ કહે છે. તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો તે અહીંયા જોઈએ. ચાલો આપણે કહીએ કે તમે પણ આવું સિક્કા વડે કરવા પ્રયાસ કેમ નથી કરતા? અહીંયા આપણને કહે છે તો કે હું એક આંખ બંધ કરીને બીજી આંખ સામે સિક્કો રાખવાથી સિક્કા પાછળ ચંદ્રને સંતાડી શક્યો. મારો પ્રયાસ સફળ થયો. હવે પછી કહે છે કે તમે ચંદ્રને સંતાડવા સિક્કો તમારી આંખથી કેટલો દૂર રાખશો? તો કે હું ચંદ્રને સંતાડવા સિક્કો મારી આંખથી 10 થી 15 સેન્ટીમીટર દૂર રાખીશ. હવે ત્યાર પછી કહે છે કે ચંદ્ર છે એ સિક્કાની જેવો સપાટ છે કે દડા જેવો ગોળ છે. તમે શું વિચારો છો? તો કે ચંદ્ર છે એ દડા જેવો ગોળ છે. તમે ક્યારેય રાત્રે આકાશ ધ્યાનથી જોયું છે? ઝબકતા તારા
ચમત્કારી નથી દેખાતા અને ક્યારેક ચંદ્ર રૂપેરી અને તેજસ્વી પણ દેખાય છે, તો ક્યારેક તે રાત્રિના અંધારામાં તો દેખાતો જ નથી. હવે ત્યાર પછી આપણને કહે છે કે આજે રાત્રે ચંદ્ર જુઓ અને તે જેવો દેખાય છે તેવો તમારે અહીંયા દોરવાનો છે. 1 અઠવાડિયા પછી જુઓ અને પછી દોરો અને પછી 15 દિવસ પછી. તો અહીંયા તમારે જોવાનું છે કે અહીંયા તમારે ચંદ્ર જોવાનો છે તો આજની તારીખે જોવાનું, ત્યાર પછી અઠવાડિયા પછી જોવાનું અને પછી 15 દિવસ પછી જોઈ અને પછી અહીંયા તમારે દોરવાનો છે. આ તમારે જાતે કરવાનો છે. હવે ત્યાર પછી શોધી કાઢો. હવે બીજી પૂનમ ક્યારે છે, તે દિવસે ચંદ્ર કયા સમયે ઉગશે, તે દિવસે ચંદ્ર કેવો દેખાય છે તે તમારે દોરવાનો છે. તો કે હવે બીજી પૂનમ 9મી ફેબ્રુઆરી 2020ના રોજ છે. તે દિવસે ચંદ્ર 18:40 ઉગશે. તે દિવસે ચંદ્ર થાળી જેવો ગોળ દેખાશે. કેવો? તો કે થાળી જેવો. ચંદ્ર સાથે કયા તહેવારો સંબંધિત છે, તો કે ચંદ્રની સાથે દિવાળી, ભાઈબીજ, દેવ દિવાળી, મહાશિવરાત્રિ, હોળી, રામનવમી, હનુમાન જયંતિ, રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી વગેરે તહેવારો ચંદ્રની સાથે સંબંધિત છે. ઈદ પણ ચંદ્રની સાથે જોડાયેલો તહેવાર છે. રાત્રે આકાશમાં 5 મિનિટ ધ્યાનથી જુઓ. તમે શું જોઈ શકો છો? તો કે રાત્રે આકાશમાં ચંદ્ર તથા તારાઓ દેખાય છે. વળી ખરતા તારાના પ્રકાશના લીસોટા અને કેટલાક ગ્રહો પણ દેખાય છે. હવે બીજું જોઈએ આપણે. તમને આકાશમાં કંઈ ફરતું દેખાય છે? તમારા મતે તે શું છે? તમારો તારો, પૂંછડીયો તારો કે કૃત્રિમ ઉપગ્રહ? કૃત્રિમ ઉપગ્રહનો ઉપયોગ ટીવી, ટેલિફોન અને આબોહવા જાણવા થાય છે. તેના વિશે વધારે જાણકારી મેળવવાની છે. તો કે મારા મતે આકાશમાં જે ચમકતી વસ્તુ સતત ઝડપથી ફરતી દેખાય છે તે કૃત્રિમ ઉપગ્રહ છે. ઘણીવાર આકાશમાં જોરદાર તેજ લીસોટો હોય છે, એટલે કે દેખાય છે, જેને આપણે ખરતો તારો કહીએ છીએ અને આને ઉલ્કા પણ કહેવામાં આવે છે. હવે નીચેનું પુસ્તક જુઓ. નીચે આપણને એક કોષ્ટક આપેલું છે કે નીચે ગાંધીનગરમાં કેટલીક તારીખોએ ચંદ્રના આથમવાનો સમય આપેલો છે. તો કે તારીખ 29/10/2019, ચંદ્ર આથમવાનો સમય 19:16, 30/10/2019 તો કે 20 કલાક અને 4 મિનિટ, 31/10/2019 20 કલાક અને 54 મિનિટ, 1/11/2019 21 કલાક અને 47 મિનિટ. આ રીતે સૂર્યને એટલે કે ચંદ્રને આથમવાનો સમય આપેલો છે. તમારા ગામ શહેરમાં કોઈ પણ 4 દિવસનો ચંદ્ર આથમવાનો સમય નીચેના કોષ્ટકમાં લખવાનો છે. હવે તારીખ અને ચંદ્ર આથમવાનો સમય. હવે તમે ક્યારેય બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો અહીંયા આપણને કહે છે કે તમે ક્યારેય બપોરે 12 વાગે ચંદ્ર જોયો છે? આપણે દિવસે તારા અને ચંદ્ર સરળતાથી કેમ જોઈ શકતા નથી? તો કે તમારે અહીંયા જવાબ દેવાનો છે. તો કે ના, મેં ક્યારેય બપોરે 12 વાગે ચંદ્ર જોયો નથી. સૂર્ય પૃથ્વીને ખૂબ પ્રકાશ અને ગરમી આપે છે. સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં તારા અને ચંદ્રનો પ્રકાશ ખૂબ જ ઝાંખો હોવાથી તે દેખાતો નથી. આપણે દિવસે તારા અને ચંદ્રને સરળતાથી જોઈ શકતા પણ નથી. હવે અહીંયા આપણને એક કવિતામાં કવિ પણ કવિતામાં આવા જ પ્રશ્ન પૂછે છે. તો અહીંયા આપણને એક કવિતા આપેલી છે, જોઈએ ત્યાં. તો કે ટમ 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 ચમકે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, કેટલા ગણી શકો છો તારા? અગણિત છે આકાશે તારા,
કોઈ પાસ કોઈ દૂર છે તારા, કેટલાક નામ ધરાવે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા, દિવસે ક્યાં છુપાય છે તારા, રાતે ફરવા નીકળે તારા, આવું કેમ કરે છે તારા, ટમટમ કેમ કરે છે તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તારાઓની વાત નિરાળી, કેટલાકની દેખાય નિશાની, દેખો જાણો ઓળખો તારા, કહો કથાને સમજો તારા, નીલ ગગનમાં ઝબકે તારા. તો આ કાવ્ય કોણે લખ્યું? તો કે યશપાલે ગાયું છે. હવે ત્યાર પછી આપણને એક રસપ્રદ ફોટોગ્રાફ આપેલો છે. શું આપેલું છે અહીંયા? રસપ્રદ ફોટોગ્રાફ આપેલો છે. તો કે એક અવકાશયાન ચંદ્ર તરફ ગયું હતું. પૃથ્વીનો આ ફોટોગ્રાફ ચંદ્રની સપાટી પરથી લેવામાં આવ્યો હતો. જુઓ પૃથ્વી કેવી લાગે છે? તો કે પૃથ્વી ઘણી નાની અને ઊંધા મૂકેલા વાટકા જેવી આપણને લાગે છે. હવે આ ચિત્રને જોઈ તમે ચંદ્રની સપાટી જોઈ શકો છો? તો કે હા, ચંદ્રની સપાટી જોઈ શકીએ છીએ. ચંદ્રની સપાટી પૃથ્વીથી નીચે દેખાય છે. હવે ત્યાર પછી તમે આ ચિત્રને જોઈ તમને કોઈ પ્રશ્ન થાય છે? તો કે હા, ચિત્ર જોઈને મારા મનમાં નીચે મુજબના પ્રશ્નો થયા કે આ ફોટોગ્રાફ કોણે પાડ્યો હશે? ચંદ્રની સપાટી વાસ્તવમાં કેવી દેખાતી હશે? પૃથ્વી પરથી ચંદ્ર ગોળ દેખાય છે, તો પછી આ ફોટોગ્રાફમાં આવું કેમ દેખાતું હશે? શું હું ચંદ્ર પર જઈ શકીશ? ચંદ્ર પરથી જોતા પૃથ્વી આપણને પ્રકાશિત કેમ દેખાય છે? પૃથ્વીના પ્રકાશથી ચંદ્ર પર પ્રકાશ ફેલાતો હોય તેવું કેમ દેખાય છે? આવા પ્રશ્ન મને થાય છે. હવે ત્યાર પછી આગળ જોઈએ કે કાર્ય કરતા રહો, પરિણામ મળશે. કે જ્યારે સુનીતા 5 વર્ષની હતી તેણે ચંદ્ર પર ઉતરતા નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. કોનો? તો કે નીલ આર્મસ્ટ્રોંગનો ફોટો જોયો. કેટલા વર્ષની હતી? તો કે 5 વર્ષની હતી ત્યારે. 1979માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્ર પર ચાલનાર પ્રથમ માણસ હતા. બીજા બધા બાળકોની જેમ સુનીતા પણ મુગ્ધ હતી. સુનીતા કહે છે કે જ્યારે તે નાની હતી ત્યારે તેને ભણવા કરતાં રમતગમતમાં અને તરવામાં ખૂબ જ રસ હતો. માધ્યમિક શાળાનું શિક્ષણ લીધા પછી સુનીતાને મરજીવો બનવું હતું. શું બનવું હતું? મરજીવો. પરંતુ તે આ અભ્યાસક્રમમાં ન જોડાઈ શકી. તેના બદલે તે હેલિકોપ્ટરની પાયલટ બની. એક દિવસ તેને જાણ થઈ કે જો તે આ વિશે ભણી હોત અને તાલીમ લીધી હોત તો તે આ અવકાશ મિશનમાં જોડાઈ શકી હોત, અને તેણે તે જ કર્યું. ઈસવીસન 2007માં સુનીતા વિલિયમ્સે મહિલાઓ દ્વારા સૌથી લાંબી અવકાશ યાત્રાની ક્રાંતિ પણ કરી હતી. હવે સુનીતા વારંવાર બાળકોને પોતાનું જ ઉદાહરણ આપતી. જો તમને કંઈક જોઈએ છે અને તમને એના સિવાય બીજું કંઈક મળે તો પીછેહઠ ન કરો. કાર્ય કરતા રહો, પરિણામ તમને મળ્યા જ કરવાનું છે. જ્યારે કોઈ બાળકે સુનીતાને પૂછ્યું કે ભવિષ્યમાં શું કરવા માંગે છે, તેણે જવાબ આપ્યો, મારે શિક્ષક બનવું છે, જેથી હું બાળકોને સમજાવી શકું કે ગણિત અને વિજ્ઞાન આપણા જીવન સાથે કેટલા નજીકથી જોડાયેલા છે. તો આપણે શું શીખ્યા તે પણ આપણે જોઈએ કે બાળકો લપસણી પરથી હંમેશા નીચે જ આવે છે. તે લપસણી પર કેમ જતા નથી? જો આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો આવું કરી શકતા હોત? કેમ? તો કે બાળકો લપસણી પરથી હંમેશા ઉપરથી નીચે ગુરુત્વાકર્ષણ બળના કારણે આવે છે. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે ઉપરથી નીચે તરફ લાગે છે. આ લપસણી સુનીતાના અવકાશયાનમાં હોત તો બાળકો લપસણી પરથી લપસી શક્યા ન હોત અને હવામાં તરતા હોત, કારણ કે અવકાશમાં ગુરુત્વાકર્ષણ બળ નથી. આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જ કેમ જોઈ શકીએ છીએ? તો કે તારાઓની સરખામણીમાં સૂર્ય પૃથ્વીથી ખૂબ જ નજીક છે. સરખી તેજસ્વીતા ધરાવતા બે પદાર્થો પૈકી જે નજીક હોય તે વધારે પ્રકાશિત લાગે છે. આથી સૂર્યનો પ્રકાશ તારાઓના પ્રકાશ કરતાં વધારે તેજસ્વી લાગે છે. આથી દિવસે સૂર્યના તેજસ્વી પ્રકાશની સરખામણીમાં
તારાઓના પ્રકાશ ખૂબ જ ઝાંખો લાગતો હોવાથી દિવસે તારાઓ આપણને દેખાતા નથી, રાત્રે સૂર્ય દેખાતો નથી, તેથી આપણે તારાઓ મોટા ભાગે રાત્રે જોઈએ છીએ. પૃથ્વીને અવકાશમાંથી જોઈને સુનીતાએ કહ્યું, જુદા જુદા દેશો અહીંથી જુદા જુદા જોઈ શકાતા નથી. આ સરહદો કાગળ પર છે, ત્યાં આપણે બનાવી છે. તમે વિધાન દ્વારા શું સમજ્યા? તો કે તમે આ વિધાન દ્વારા શું સમજ્યા? તો કે સુનીતાના આ વિધાન દ્વારા હું સમજ્યું કે દેશોની સરહદો માનવીઓ દ્વારા પોતાના સ્વાર્થ માટે બનાવવામાં આવેલી છે. પ્રકૃતિએ ધરી પર કોઈ સરહદ બનાવેલી નથી. પ્રકૃતિની નજરમાં તો આપણે બધા સમગ્ર પૃથ્વીના નિવાસીએ જ છીએ. વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આપણે બધા એક સરખી રીતે જોડાયેલા છીએ અને એક પૃથ્વી ઉપર સરખી રીતે રહેલા છીએ. એટલે આ કોઈ માનવીએ બનાવેલી છે એવું તેને કહેવા માંગ્યું કે પ્રકૃતિએ ધરતી પર કોઈ સરહદ બનાવેલી નથી. તો બાળ મિત્રો, આજે આપણે પાઠ 11 સમજ્યા. આવતા વિડીયોમાં આપણે પાઠ સમજશું. જય હિન્દ, જય ભારત.